નમસ્કાર, હું રૂપાલી દવે ગુજરાત કથા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મુખ્ય સમાચાર આ મુજબ છે. ઇઝરાયેલે ગાઝા સ્કૂલ પર બોમ્બ વર્ષા કરી, 39 ના મોત. મુસ્લિમ બહુમતી વાળા દેશ કઝાકિસ્તાનમાં દાઢી, હિજાબ અને ધાર્મિક ગ્રંથોના વેચાણ પર પ્રતિબંધ. ખારી રોહરમાં 130 કરોડ ડ્રગ્સની બાતમી મળી, તો ડ્રગ્સ કોણ મૂકી ગયું એની માહિતી કેમ નથી? આરબીઆઈએ સતત 8મી વખત રેપો રેટ જાળવી રાખ્યો છે. મુંબઈમાં ગુજરાતીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર પણ ભાજપનો પરાજયથી સન્નાટો. જૂનાગઢ પોલીસે જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલની ધરપકડ કરી છે. દીપિકા ચીખલિયાનું નિવેદન છે કે લોકોએ ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ ના કરવી જોઈએ. આમિર અલીનું નિવેદન છે કે કોઈના પર કાદવ ઉછાળવો એ મારો સ્વભાવ નથી. ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે ઇતિહાસ સર્જ્યો, બીજી વખત અવકાશમાં ઉડાન. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન છે કે પંજાબમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો હતો. આ લોકો સામે હત્યાનો ગુનો કેમ દાખલ ન થયો? રાજકોટ અગ્નિકાંડ, હાઈકોર્ટે કોની સામે આંગળી ચીંધી? અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ, 13 દિવસમાં 72 લોકોના મોત. હું રૂપાલી દવે ગુજરાત ગાથા ન્યૂઝમાંથી આપ સૌની રજા લઉં છું. નમસ્કાર.